કેમ છો મારા વાલા મિત્રો? આજે 3/6/2024 અને સોમવારનો દિવસ. મેં તમને કહ્યું હતું કે હવે 2 ટ્રેડિંગ સેશન બાકી હતા અને આપણે વાત કરી હતી કે હવે શું કરવું. તો જોઈ લો આનું પરિણામ. એક્ઝિટ પોલના આંકડા બમ્પર જીત ભાજપની અને એનડીએની. મિત્રો, આ એક જીત નથી, આ એક જનતાની જીત છે. કારણ કે જનતાએ જ આટલા વોટ આપી અને આટલી સીટો અપાવે એવું દેખાઈ રહ્યું છે. એટલે જનતા શું માગે છે મોદી સાહેબ જોડે કે તમે સુશાસન આપો, તમે ભારતમાં શાંતિ અને સમૃદ્ધિ અને ગ્રોથ આપો. આ પ્રજા માગે છે. જે મોદી સાહેબની જોડે અપેક્ષા રાખી છે એ મોદી સાહેબે છેલ્લા 10 વર્ષમાં એમણે પૂર્ણ કરી છે. એટલા માટે જ જ્યારે જ્યારે 5 વર્ષે વોટિંગ આવે છે ત્યારે ત્યારે 10% 15% વોટ વધીને જ મોદી સાહેબને મળે છે. પહેલી ટર્મ જુઓ, એનાથી બીજી ટર્મ જુઓ, ત્રીજી ટર્મ જુઓ, વોટિંગ પર્સન્ટેજ વધતા જાય છે, પ્લસ એના વોટનો જે રેશિયો છે એ પણ વધતો જાય છે. એટલે મિત્રો, આપણે ઇલેક્શન્સની જેટલી આતુરતાથી રિઝલ્ટની રાહ જોતા હતા એ હવે ટૂંક સમયમાં આવતીકાલે પૂર્ણ થઈ જશે. જે પ્રમાણેનું એક્ઝિટ પોલના બધાના આંકડા, એવું પણ નથી કે એક પણ એક્ઝિટ પોલ ઇન્ડિયા ગઠબંધનને જીત બતાવતું હોય, એવું તો છે જ નહીં. એટલે એનો મતલબ એ થયો કે આવતીકાલે રિઝલ્ટના દિવસે મોદી સાહેબ 400 પાર કરી દે તો નવાઈ ન પામતા. કારણ કે 2 એક્ઝિટ પોલે તો 415 અને 401 આવી સીટો બતાવી દીધેલી છે. એટલે તમે નવાઈ ન પામતા, કારણ કે બમ્પર જીત કહેવાશે. અને આની અસર આજથી જ જોવા મળી રહી છે. આજે 10-10, 15-15% શેરો ઉપર ખુલે તો નવાઈ ન પામતા. કારણ કે હવે તેજીના મંડાણ અને સ્થિર ગવર્મેન્ટ ફરીથી એફઆઈઆઈ આની અંદર રોકાણ કરશે એવું દેખાઈ રહ્યું છે. કારણ કે એફઆઈઆઈને પણ શું જોઈએ કે સ્થિર ગવર્મેન્ટ હોય, સુશાસન હોય, દેશમાં શાંતિ હોય, એક ધારો ગ્રોથ ચાલતો હોય, તો એ રોકાણ કરવા માટે આવે. તો મિત્રો, આજે બમ્પર જીતના એક ખુશીમાં આપણે પહેલા એક ટાર્ગેટ આપેલો, કદાચ તમને યાદ નહીં હોય તો હું જણાવી દઉં કે 23,455નું લેવલ યાદ રાખજો. મેં કહ્યું હતું તમને આજથી મહિના પહેલા કે 23,455 નીચે ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે કરી અને ત્યાં સુધી તો આ પહોંચાડશે જ. પણ મને આજે એવું દેખાઈ રહ્યું છે કે એ લેવલ પણ આજે કૂદાઈ નાખશે ખુલતાની સાથે. પછી કેટલું એ ટ્રેડ કરતા ટકી રહે છે એના ઉપર ડિપેન્ડ કરશે. 23,455નું લેવલ મેં કહ્યું હતું. અત્યારે હાલ ગિફ્ટ નિફ્ટી 23,518 ચાલી રહી છે. 815 પોઈન્ટની ગિફ્ટ નિફ્ટીનો વધારો. તોતિંગ બજાર ઉછળવાની તૈયારીમાં છે. આજે દરેક શેર્સ આજે કૂદકે ને ભૂસકે ભાગવાની તૈયારીમાં છે અને હજુ આવતીકાલે એની અસર ઓર જોવા મળશે. તો મિત્રો, તમારી પાસે પોર્ટફોલિયોમાં જે પણ શેર્સ પડેલા હોય એને શાંતિથી મૂકી રાખો. સહેજ પણ ગભરાતા નહીં. હું તમને કેટલી વખત કહું છું કે ઉપર નીચે બજાર થાય, બ્લડ પ્રેશર તમારું વધે નહીં, એનું ધ્યાન રાખજો. કારણ કે બજાર ઉપર પણ જાય, નીચે પણ જાય. નીચે જશે તો બજાર ઉપર આવશે ભાઈ. ઉપરને ઉપર હેડ્યું જશે તો 75,000 ગિફ્ટ નિફ્ટી થઈ જશે. એટલા માટે આપણે ધીમે 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 આ 5 વર્ષમાં મને એવું દેખાઈ રહ્યું છે મોદી સાહેબની જે આ ત્રીજી ટર્મની અંદર
આપણી જે નિફ્ટી છે, નિફ્ટી 50, એ 50,000 પાર કરશે એવું મને અંદરથી લાગી રહ્યું છે. પછી તમે તમારી તે પ્રમાણે તૈયારી કરીને ચાલજો, કારણ કે 50,000 ક્રોસ કરી દેશે આવનારા 2029 પહેલા. ડબલ થઈ જશે અહીંથી, કારણ કે મોદી સાહેબ છે એટલે ભાઈ કોઈ જાતની કોઈ ચિંતા જ નથી, કોઈને ચહકવા જ નહીં દે. કારણ કે તમે વિચાર કરો કે જો કોઈ ઊંચો કાન કરે તો એનું આઈ બન્યું, ચીન કરે, પાકિસ્તાન કરે, કોઈ પણ બોલવાનું જ નહીં ભાઈ, શાંતિથી બેઠા રહો. તમે તમારું કરો. ઇન્ડિયન ગ્રોથ સ્ટોરી એટલી પાવરફુલ ચાલશે, અને હજુ તો વિશ્વની 3જા નંબરની ઇકોનોમી બનાવવા તરફ જઈ રહ્યા છે મોદી સાહેબ. એટલે મિત્રો, આપણે મોદી સાહેબના આ જે પણ પાર્ટિસિપેટ કરીએ ગ્રોથ સ્ટોરીમાં, અને આપણા રોકાણને સલામત રાખીએ. મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે સારા શેર્સમાં તમે રોકાણ કરશો, કોઈ ગભરાવાની જરૂર નથી, શાંતિથી સૂઈ જાઓ. બહુ જ તમને મજા આવશે, ખૂબ નફો થશે, ખૂબ પ્રોફિટ થશે, ખૂબ કમાશો. તો મિત્રો, હાથ ઉપર કેશ હોય, રાખેલી હોય તો ચિંતા ના કરતા. આવતીકાલે હજુ ઉપર નીચે થોડું બજાર થશે ત્યારે તમને લેવા મળશે. ચિંતા સેટ પણ ના કરતા. બજાર એકદમ ભાગી નહીં જાય. કેશ હશે હાથમાં તો રાખજો, ચિંતા ના કરતા. તમને હજુ પણ સારા શેર્સ લેવાનો મોકો આપશે. આજે ના લેતા, કારણ કે આજે ગિફ્ટ નિફ્ટી એટલી બધી ઉપર ચાલી રહી છે, એટલે આજે તો કંઈ પણ તમે ટ્રેડ કરવાનું ટાળજો. ખાલી વોચ આઉટ કરજો કે કયો ટ્રેડ આવતીકાલ માટે મારે ગોઠવવું, કારણ કે કાલે જેમ જેમ સીટો ખુલશે એમ ઉપર નીચે બજાર કરશે, ઉપર ફેંકશે, નીચે ફેંકશે. એ પ્રમાણે પછી એકદમ પિક્ચર ક્લિયર થઈ જશે 12-1 વાગે, 2 વાગે, ત્યારે પછી 10%, 20%ની સર્કિટ તરફ જશે. એટલે ધ્યાન રાખજો. આવતીકાલે પણ બજારમાં જબરદસ્ત મુવમેન્ટની તૈયારી રાખજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, પ્રોફિટેબલ રહે, અને તમારો પોર્ટફોલિયો હળ્યો-ભળ્યો રહે, અને મારા જેટલા સબસ્ક્રાઈબર છે એમની જેબ હરીભરી રહે, એવી મારી ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.